Hi guys, good morning. જય જલારામ, જય સાઈરામ. વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તો કંઈ નહીં, આજની શરૂઆત થઈ છે હેતના રૂમથી, કારણ કે આજે છે ને અમારે જવાનું છે, તમને ખબર છે, દાંતના માટે. તો એને વહેલો ઉઠાડી દીધો છે અને આજે મારી હેલ્પર બી છે ને મેરેજમાં જવાની છે, એટલે એ વહેલી આવવાની છે, એટલે મેં કહું આપણે ફ્રી થઈ જઈએ. તો કંઈ નહીં, હેત તો હજુ સૂતેલો છે, પણ એને મેં કીધું ઉઠી જાય તું પણ આવે, એટલે વહેલા ફ્રી થઈ જાય તો મારે જવાનું છે. પાછું મેં કીધું કે આ જો મને કેવું થઈ ગયું છે, હવે તો બરોમ ઉતરી ગયેલો હતો, તાવ ઓછો થઈ ગયો ને એટલે ધીમે ધીમે નીકળી ચાલ્યો. એટલે હવે કંઈ નહીં, આજે તો હવે ભીનાનું શાક ને રોટલી કરવા વિચાર છે. કાલનો રાઈસ થોડોક મેં જે બનાવેલો ને પુલાવ તો એ કરી રાખેલો છે, તો તે મેં ખાઈ મૂકા અને હેતના ભીનાનું શાક ને રોટલી ચાલશે. એટલે ફટાફટ રસોઈ કરી રાખું. આજે મારી મેળ આવવાની છે 9 વાગે, એમ તો 10:30 પોણા 11 આવે, એટલે મારે બી આજે વહેલું પરવારી જવું પડે અને મેં પણ ફ્રી થઈ જાઉં તો પછી મારે જવાનું છે તો જી આવવા છે. આ હેતની બાલ્કનીમાં બહાર આવી છું. વેધર તો સવારથી જો ને આ તાપ જ ચાલુ થઈ જાય છે. જરાક સારું છે કે 2 દિવસથી તો પવન છે, એટલે જરાક સારું છે, એટલે જરાક ઊભું રહેવાનું અહીંયા ગમે. પવન ફાઇન છે, પવન સારો છે, જો લાગે છે. અમારે એટલું સારું છે કે બારણામાં 2 ઝાડ છે ને, એટલે આયરું એક અહીંયા છે ને એક આ, એટલે જરાક પવનને એવું સારું આવે છે. આજે એને પવન પર એના પરથી જ ખબર પડે કે આજે પવન સારો છે, પણ ગરમી બી એટલી જ છે. હજી તો બધા જ સૂતેલા છે અમારે અહીંયા. તો અમે હવે વહેલા ફ્રી થઈ ગયા. અહીંયા હેતની બાલ્કનીમાંથી હવે ચાલુ કરીએ. હેત તો ભાઈ દિશા તો જો કોઈ બી કહે કે કઈ દિશામાં, अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. ઉડવાનો છે હેત. હની એકચ્યુઅલી અમે એને હની કહીએ છીએ. અમારા ઘરમાં બધા એને હની જ કહે છે. જેટલા રિલેટિવ્સ એને બધા હની જ કહે. હેત તો અમે હમણાં યુટ્યુબ પર જ કહેતા છે, નહીં તો એના ઘરમાં બધા અમારા મમ્મી પપ્પા અમારા રિલેટિવ્સ બધા હની જ ઓળખે છે. એને હેત એકચ્યુઅલી નામ ગમતું નથી, એમ કે આ હેત નામ મારું કોણે પાડેલું, એમ કે હવે એ ટાઈમે મારું ચાલતું નહીં હતું કે મેં તારું નામ બદલી શકું. મેં એના માટે ડેનિલ પાડેલું હતું નામ, પણ હવે એ લોકોએ ચોઈસ નહીં કરી, કેમ કે ડ ને હ આવતી હતી તો મેં કહું ડેનિલ નામ સારું લાગે, અત્યારનું લેટેસ્ટ લાગે. હવે એ મને મેં કીધું, મેં કહું મોટા થાય ને પછી છોકરાઓ બૂમ પાડે, હવે એ મને ખીજવાય એમ કે હેત નામ આટલું ઓલ્ડ કેમ પાડેલું. કહું મારું તે ટાઈમે ચાલતું નહીં હતું ને, તેના છોકરા જેવું અત્યારના લોકો જેવું થોડી છે, પેરેન્ટ્સ પાડે તે જ. એટલે એ કે મારું હેત નામ મને નથી ગમતું, આગળ જતાં હું બદલી જ નાખા, એમ કે જો એ બદલી કાઢે તો બદલી કાઢે, એમાં હોય તો બદલે. હવે તો બધું થાય. એને હેત જરાક બી નહીં. ડેનિલ નામ એમ કે રાખવું જોઈએ ને, મેં કહું મેં તો એ જ રેડી હતી, ડેનિલ નામ આખવા જ એમાં લેટેસ્ટ લાગે, એટલે મને એમ કે મેં અગાડી જતાં બદલી નાખા. મેં કહું સારું, કેમ કે અમે અમેરિકા જવાનું છે. મેં કહું ત્યાર પછી બધું તારે જે કરવું હોય તો કરજે, તારે જઈને બદલી કરજે. હેત નામ એમ કે અમેરિકામાં કેવું લાગે, ડેનિલ હોય તો સારું દેખાય. મેં કહું હા બરાબર છે, પણ ત્યાં જઈને બદલી કરજે. એટલે હવે એ જ વિચાર છે. તો કંઈ નહીં, ચાલો હવે નીચે જઈને મેં ચા મૂકું, ચા નાસ્તો કરું, કેમ કે દીવાબત્તી પહેલાં મેં પતાવી દીધા. હવે પહેલાં ઉઠીને મેં છે ને આજે હેર વોશ બી કરવાના, એટલે કરી નાખ્યા ને દીવાબત્તી પતાવી દીધા. પછી જતું કામ સારું થયા કરે ધીમે ધીમે બધું. એમ હવે મેં ધીમે ધીમે કર્યા કરું, એ મેળ આવે તો એની મારે કામ કર્યા કરે, એટલે મારું ફિનિશ થઈ જાય. ચાલો તો મળીએ આપણે પછી. મારે દવાખાને જવાનું છે, ત્યાર પછી હું અપડેટ છે તે તમને કેમ છું. હજુ મારો ફોન થયો નથી. ચાલો બાય. ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ. અત્યારે અમે લોકો જવાના છે મમ્મીને ડેન્ટલ ક્લિનિક માટે, કેમ કે એમને તો અત્યારે જવાના છે મમ્મીને ડેન્ટલ ક્લિનિક માટે, કેમ કે એમને દાંતમાં જે થતું છે તે અત્યારે અપોઇન્ટમેન્ટ છે 12 વાગ્યાની હતી. તો હવે અત્યારે અમે જવાના છે. વરસાદ પડવાનું એવું વાતાવરણ થઈ તો ગયેલું છે જરાક થોડું. કાલે જરાક વાવાઝોડું જેવું હતું સુરત સાઈડ ગમી. હવે અત્યારે અમે લોકો જઈએ. મમ્મી રેડી થતા છે, હું રેડી થઈ ગયો છું, તો હવે જઈએ. બાય. તો અત્યારે મમ્મીના મોઢામાં એનેસ્થેસિયા આપી દીધું છે. મમ્મીથી કંઈ બોલાતું નથી બધું. અત્યારે ટ્રાન્સલેટર મેચ છે, તો હવે મમ્મી જે બી બોલશે તો અત્યારે મેચ કહેવાય તમને લોકોને. હવે અંદર જઈએ ને તો તમને બતાવીએ શું છે, કોનું ક્લિનિક છે, બતાવીએ ડૉક્ટર કોણ છે તે. તો હવે મમ્મી અત્યારે થોડી વારમાં અંદર જશે. દાંત આયરા કઢાઈ જ નાખવા નાખો અમે લોકો. હવે મળીએ તમને ત્યારે. ચાલો હવે ઘરે આવી ગયા છે ને મમ્મીથી કંઈ બોલાતું નથી અત્યારે ને. હજુ તો મેં જેવું શૂટ કરીને બહાર આવ્યો એટલે ખાલી મેં ખાલી 2-3 મિનિટ જ બેઠો હોવા, એટલામાં તો નીકળી હોય ગયા જાત. મને લાગ્યું કલાક જેવો લાગશે, કેમ કે પેલું બધું મારેલો એટલે મને આ તો વહેલું નીકળી ગયું. મેં કહ્યું ચાલો, મેં કે આટલું જ કામ હતું તો તે દિવસે બી ગયેલા હતા અમે લોકો, ત્યારે કરી દીધો ચાલતે એમ. મેસેજમાં વાત टिप्स मांग रहा है. પાછા અમે લોકો મમ્મીથી કે બોલાય નહીં તો મને વોટ્સઅપ કરે, મેં મમ્મીને વોટ્સઅપ કરું, પણ મેં શું કરું તે સમજ નહીં પડે. મેં હું વોટ્સઅપ કરું તે મને નથી પડતી, ત્યારે મારથી તો બોલાતું છે. મેં બી કાંડા જો મમ્મીને વોટ્સઅપ કર્યા કરું. અત્યારે તો મમ્મીથી અડધો કલાક સુધી તો કંઈ બોલાવાનું છે નહીં.
મમ્મી માટે આઈસ્ક્રીમ લાવેલા છે, મમ્મી હવે એ જ ખાશે અત્યારે. કંઈ નહીં, હવે અત્યારે ઉપર જઈએ, હું પણ બ્લોગ એડિટ કરી દઉં ને પછી મળીએ તમને સાંજે મમ્મીથી બોલાય તો. The next day. ચાલો, તો આજની શરૂઆત થઈ છે મારા કિચનથી, તે પણ ચાથી. આ છે દૂધ, હજુ મૂકવાનું બાકી છે. જય જલારામ, જય સાંઈરામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ્સ. તો કંઈ નહીં, આજની સવારે મેં તમને બતાવી દીધી છે કિચનમાંથી ચા મૂકી દીધી છે. લેટ ઉઠી છું કારણ કે તમને ખબર જ છે કાલે મારું રાતનું કામ ચાલેલું. આવ્યા ત્યારે તો કંઈ નહીં થયું, પણ જ્યારે પેલો એનેસ્થેસિયાના લીધે બધું સૂન મારી ગયેલું હતું, એ બધું નીકળી ગયું ને ત્યાર પછી બધો દુખાવો ચાલુ થઈ ગયો. એટલે કાલે તો સાંજે મેં કંઈ ખાધું બી નથી ને હેતને જ કીધું તું બ્લોગને એન્ડ કરી દેજે. ખબર નહીં એને કર્યો કે નહીં કર્યો તે પણ મને નહીં ખબર, કારણ કે એને મેં જમાડીને સીધી સૂઈ જ ગઈ હતી. તે સીધી સવારના જ ઉઠી ને આજે હેલ્પર બી નથી આવવાના. 2 દિવસ હેલ્પર નથી આવવાની, એને પણ ત્યાં મેરેજ છે એટલે 2 દિવસ એ નથી આવવાની. હવે આ દુખાવો બી ચાલુ થઈ ગયેલો છે, કેમ કે ઇન્જેક્શનનો પેલો દાંતનો દુખાવો નથી, પણ જે પેલા ઇન્જેક્શન મારેલો હોય ને 6-1 જેવા મારેલા હતા, તો તે બધી જગ્યાએ સૂન હતું તાદીને કંઈ ખબર જ નહીં પડી. પછી ખબર પડી કે ભાઈ આ બધું દુખવાનું ચાલુ થયેલું છે. અને હવે 2 દિવસ તો રહે છે એ દુખાવા ઇન્જેક્શનનો. એટલે હવે આજે હેલ્પર નથી એટલે બધું કામ પતાવું, કચરા પોતા બધું કરવાનું છે. કપડાં રવા દેવાની છે આજે, કારણ કે એક લાખવા જવાનું છે ને દુખાવો છે તો કાલે ધોઈ કરા. વોશિંગ મશીનમાં જ લાખવાનો હોય ને એટલે બહુ વાંધો નહીં. એને વાસણ તો હોય જ, એમ બી એ તો હું કરતી જોઉં. તો હવે એવી જ ઈચ્છા છે કે ચા બા પીને પછી હિત દી કામે લાગું. હેત થૂતેલો છે, હેતને આજે હુવા જ દેવાની છે, કેમ કે એમ બી ઓલવેઝ હેલ્પરના લીધે વહેલો ઉઠી જાય અને રાત્રે મોડા હોય ને તો પણ. હવે આજે એને મેં કોઈ હુવા જ દે, એના રૂમનું પછી બધું કરીશ. હવે આજે જવાની બહાર ઈચ્છા હતી પણ હવે એ જ લેટ ઉઠે એટલે મારે કશે જવું નથી. ને હવે 2 દિવસ જરાક મેં બી રાતના લીધે આરામ કરી લેમ. હવે કંઈ મૂવી જોવાનો વિચાર કરતા છે, હવે જોઈએ તે કદાચ પ્લાન કરીએ. આજે તો નહીં, તેઓ સન્ડે કદાચ. હવે તેનો વિચાર કરતા છે. તો કંઈ નહીં, આજના માટે તો હજુ ઉઠીને હવે ચા પીને પછી કામ પતાવી દે. બધું ફટાફટ આજે બધે બહાર પાણી છોડવાને આપવાનું છે, બધું કામ બાકી છે ને પતાવીને પછી તમને મળું બધું કામ ફિનિશ કરીને. ચાલો ગાઈસ, ફ્રી થઈ ગયા. તમને કીધું તેમ આજે આવવાની નહીં હતી હેલ્પર, એટલે બધું કામ કરીને પરવારી ગઈ. કચરા પોતા, રસોઈ થઈ ગઈ. આજે તો મેં હમણાં 3 દિવસે ડૉક્ટરે એવું કીધેલું છે કે કડક વસ્તુ નહીં ખાતી, નહીં તે ભાગમાં પેલો હમણાં તો ખાડો હોય ને તો અંદર વાગશે, એટલે શાક રોટલી નહીં કરી ને ટામેટાનો સૂપ ને ભાત કરી નાખ્યો. હજુ હેત તો કેટલા વાગ્યા, 12 વાગ્યા સૂતેલો છે. હેલ્પર નહીં આવે ને એટલે એને મજા, કેમ કે હુવા દે એ લોકો. તો બી મેં મારે બધું ધીમેથી કામ પતાવી દીધું, એના રૂમનું બી પતાવી દીધું. હવે ઉઠે એટલે નાહી લે ને પછી આવે. મેં શાવર લીધો, ત્યાર પછી તો ને પૂજાપાઠ કર્યા. હવે અત્યારે મેં એક ન્યૂઝ વાંચી કે જબલપુરમાં પેલી બોટ ઊંધી વળી ગઈ. તો હવે તો બીક જ લાગે ક્યાં જવું ને ક્યાં નહીં જવું, કેમ કે આ બીજી વખત ઇન્સિડન્ટ બન્યો 1 મહિનાની અંદર કે બોટની અંદર બધા બેઠેલા ને ડૂબી ગયા. ને એક અત્યારે જ મેં ન્યૂઝ જોયા. મેં કહું ભાઈ હવે તો ક્યાં જવું તે બીક લાગે. ને બધા ભાઈ એ લોકોને બી શક્તિ આપે, કારણ કે કેટલા જણા એમ કહે કે ડૂબી ગયા છે. એટલે લાઈફ જેકેટ, આટલા બધા ઇન્સિડન્ટ બને તો ભાઈ ચેતીને રહો. ક્યાં જવું હોય તો વિચારીને જાઓ, ને લાઈફ જેકેટ ને હોય તો જ જાઓ આની અંદર, કારણ કે આવા ઇન્સિડન્ટ હવે તો એટલે બીક લાગે છે. હવે પાણીનું કંઈ નક્કી નહીં હોય ને એમાં તો એમ કીધું બી હતું કે પાણી આજે બહુ ભરતી જેવું છે, તો પણ એ લોકો ગયા. એટલે ભાઈ રિસ્ક નહીં લેવાનો હવે કોઈ પણ જાતનો. તો મેં ન્યૂઝ જોઈને મેં પોતે એ થઈ ગઈ. હવે તો એમ કે ને બધી જગ્યાએ થાય, નો ડાઉટ, એવું કોઈ લોકોનો કોઈનો બી વાંક નથી, પણ બીક તો લાગે જ ને. એટલે ભાઈ જ્યાં જાઓ તો સાચવીને જજો. હવે પછી તો કંઈ નહીં, હવે મેં તો ફ્રી થઈ ગઈ. હવે ઓલીના મને એવું લાગે મેં હેલ્પર વગર વધારે વહેલી ફ્રી થામ. તો મેં મારી જાતે બધું કામ કરું ને, પહેલાં બધું મેં રસોઈ કરું પછી જ મેં બધું કચરા બધા કરું, તો વધારે ચોખ્ખાઈ રહી. તો કંઈ નહીં, હવે હેત ઉઠે પછી જમી લે એ અને પછી મળીએ હવે સાંજે. નહીં તો પછી થોડીક વાર કંઈ કામ હોય તો મળીએ. ચાલો બાય. તો આજનો દિવસની શરૂઆત અત્યારે શાંતિ થઈ છે. ધ ઓનલી રીઝન કેમ કે આજે સવારથી એટલે થોડા દિવસથી તો અમે લોકો બિઝી હતા, મારું પાન કાર્ડ ને એ બધાનું હતું, ને આજે સવારે રિઝલ્ટ હતું અને થોડું બેંકમાં પણ કામ હતું, એટલે તો અમે લોકો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને બહાર અમે લોકો ગયેલા ત્યારે ખાલી બેંકનું જ કામ પતાવ્યું અમે લોકોએ, બીજું કંઈ નહીં. ને સવારે રિઝલ્ટ હતું ને તો રિઝલ્ટમાં 82% આવેલા છે મારા, પણ ઓછા છે જરાક. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए
आज के लिए इतना ही। આજનું રિઝલ્ટ બહુ જ ખરાબ એટલે બહુ ખરાબ છે. કેમ કે લોકો તમે જોયું હશે કે હમણાં આંદોલન ચાલે છે કેમ કે બધાના રિઝલ્ટ ખરાબ આપ્યા છે. અમે તો એવી રીલ્સ પણ જોઈ કે જે લોકો દારૂ પીને પેપર ચેક કરતા હતા. હવે છોકરાઓને આશા જ નહીં મળે કે આટલા ઓછા ટકા આવશે. ને એમ આ વખતે જેટલા પણ સ્ટેટ બોર્ડના રિઝલ્ટ છે ને વચ્ચે સાયન્સ હોય કે કોમર્સ એનાથી ફરક નહીં પડે, પણ જેટલા બી સ્ટેટ બોર્ડના રિઝલ્ટ છે, રાજસ્થાન જોઈ લો, બિહાર જોઈ લો, મહારાષ્ટ્ર જોઈ લો, ઇવન આ વખતે હવે તો ગુજરાત પણ એમાં એડ થઈ ગયું, તો એટલું ખરાબ હતું આ વખતેનું ચેકિંગ. મેં જેટલા ધરેલા ને, મારો એક સબ્જેક્ટ ઇકોનોમિક્સના સબ્જેક્ટમાં મેં ધરેલા હતા, મારા 90 અપ તો આવવાના જ છે કેમ કે ઓલમોસ્ટ મારું મેં ડિટ્ટો ટુ ડિટ્ટો ફ્રોમ વર્ડ ટુ વર્ડ બુકનું લખેલું હતું. એન્ડ થોડુંક મેં પણ મારું પણ ઉમેરેલું હતું, જેટલું અમને ટ્યુશનમાં કરાવેલું તેટલું મેં બેઠું લખેલું હતું. છતાં અને ઘરે આવીને પેપર ચેક કર્યું તો પણ એટલું એમાં નહીં આવ્યું. એટલે એમાં મારા 71 આવેલા છે, પણ 90 અપ મેં ધરેલા હતા પણ એટલા નહીં આવ્યા. તો કંઈ નહીં અત્યારે તો એનું હવે એટલે માઇન્ડ બહુ અપસેટ છે. પણ મેં કોઈ ચાલ બહાર જવાના એ બધું કંઈ આપણે કંઈ એનાથી લાઈફ પતી નથી જતી. હું તો એ જ કેમ આપણે એન્જોય કરો. પાસ થઈ ગયા, બહુ થઈ ગયું, પણ આપણે 82% તો આવ્યા છે ને બસ. એટલે મેં કહું ચાલો એન્જોય કરો. એટલે મેં એને અત્યારે જબરજસ્તી બહાર લઈ જતી છે. ચાલ મેં કીધું કે મેં એકચ્યુઅલી ઘરમાં રહેવાવાળો માણસ, પણ મને બહાર જવાનું એટલું બધું ગમે નહીં. પણ અત્યારે મમ્મી લઈ જતા એનું મૂડ સેડ છે. અમે કોઈ સેડ રહેવાથી કોઈ અર્થો નથી. આપણે કંઈ નથી અહીં ડૉક્ટરની ડિગ્રી લેવાની છે. બસ આવ્યા ને બધાનું જ છે રિઝલ્ટ, તારું એકલાનું નથી. આમાં છે ને લોકોની મહેનતનું ખબર પડે કે તમે કેટલી મહેનત કરેલી છે. હવે આટલી મહેનત કરવા છતાં બી તમે જો શું કહેવાય ને, તમને તમારું ડિઝાયર્ડ ફળ નહીં મળતું હોય. પણ એવું નથી. આ વખતે બધાની બૂમાબૂમ થઈ ગઈ છે. અત્યારે બધાની બૂમાબૂમ એકલું સમાચાર ને બધામાં આ જ આવે છે કે એ લોકો કેવી રીતે ચેક કર્યું, બધા વિચારમાં થઈ ગયા છે. એમ પેપર ચેક થવા માટે કેટલા 60 ડેઝ લાગે, પણ આ વખતે 25 ડેઝમાં ઓલમોસ્ટ હાફથી પણ ઓછું દિવસ એ આંદોલન ચાલતું જ છે. એ તમે બધા જોયા હશે. રીલ્સ બી બહાર પડતી છે કે ભાઈ પીને કેવી રીતે ચેક કરે માણસ કોઈ. આ બોર્ડના પેપર છે, આટલું સિરિયસ તો તમે લોકો છોકરાને એટલે એવા ચેક કરેલા કે જાણે એ લોકો ચોરી કરવા જતા હોય તેમ. એક્ઝામની બહાર તમે એવી રીતે તમે ચેકિંગ કરતા છે કે જેમ કે કોઈ બોમ્બ લઈને જવાનું હોય તેવી રીતે, પણ જ્યારે અસલીમાં આતંકવાદી આવતો છે તો એટલું ચેકિંગ તો એ બી નથી કરતા. એટલે કંઈ નહીં, હવે એનો મૂડ ઓફ છે તો જરાક લોકો બહાર જઈ આવે, જરાક નાસ્તા પાણી કરી આવે એટલે એને જરાક મૂડ સારું રહે. ને એનું હવે છે ને હવે એડમિશનના પ્રોબ્લેમ આવે. હવે એડમિશન તો મળી જ જવાનું છે અને કોઈ બી નથી. એટલે એની દોડધામમાં રહેશું અમે. એટલે પછી છે ને બધી જગ્યાએ ઉતારાય નહીં ને, કેમ કે બધી જગ્યાએ લોકો પ્રાઇવેસી રાખેલું હોય. તો આમાં જ પણ ખોટા નથી કેમ કે મેં બધું લાઈક આ ફિલ્મમાં કામ કરીને બધું બી મારું હતું વચ્ચે, એટલે એના લીધે જરાક તો અફેક્ટ થાય જ. બધા એને એ જ કહે છે કે તું તો આટલું મૂવીમાં કામ કરે છે, તારું તો ટેલેન્ટ બી બહુ છે, તે પ્રમાણે તો તારા આટલા બધા ટકા હારા. તો પણ એને ખબર છે ને કે એને 10th માં 90% આવેલા હતા, એટલે જરાક એ ડલ. કારણ કે મેં મૂવીમાં કામ તો મેં ઓલમોસ્ટ 7 વર્ષથી કરું છું, જે લોકોને નથી ખબર. પણ હવે ચેકિંગ જ એવું કર્યું છે, એનો વાત જ નથી. હમણાં જો ખોલાવે તો એના 90 ની ઉપર તો જાય છે, તો અમને વિશ્વાસ જ હતો. કંઈ નહીં, તો હવે બહાર જઈએ, તમને બહારનું થોડું બતાવીએ શું છે શું નહીં તે. તો ચાલ મળીએ, બાય. ચાલો ગાઈસ, અમે જમીને આવી ગયા. અમે લોકો ગોટાળો ને ચીઝ પીઝા ખાધા ને, ચીઝ પીઝા ખાધા. હવે ત્યાં છે ને બહુ ટ્રાફિક હતું, એટલે અમે લોકોએ ત્યાં બહુ પ્રાઇવેસી હોય ને એટલે અમે બતાવ્યું નહીં. કંઈ નહીં, હવે અમે અહીંયા આવ્યા છે જ્યુસ પીવા. ચાલો બ્લ્યુબેરી જ્યુસ પીવા. બ્લ્યુબેરીનો જ્યુસ છે. ચાલો જરાક ઠંડક થઈ જાય પછી મળીએ તમને. ચાલો ગાઈસ, ઘરે આવી ગયા તો મજાનું જમી લીધું. હેતનો જરાક માઇન્ડ ફ્રેશ થયું. એને કીધું કે કંઈ નથી, હવે જે આવ્યા તે આવ્યા. 82% કંઈ ઓછા નથી. બધાના ફોન આવે છે, બધા એવું જ કહે છે કે 82% તો બહુ કહેવાય. પણ હવે એને એક્સપેક્ટેશન હતી તે પ્રમાણે હવે પણ આપણે ક્યાં ડૉક્ટર બનવાનું છે. મેં કીધું કે ચાલી જાય. એટલે માઇન્ડ ફ્રેશ કરી ઠંડુ પી આવ્યા. ને આ 2-3 દિવસનો બ્લોગ સાથે જ આવશે, કારણ કે અમે એનું પાન કાર્ડ ને બધામાં દોડતા હતા, એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળતો હતો અમને. ને પાછું અમારે તો મેડ હેલ્પર બી નહીં આવતી હતી, એટલે મેં બી એમાં કામ કરીને અમે ત્યાં ભાગતા હતા. તો પછી એ બધું કામ બી પતી ગયું. પાન કાર્ડ બી આવી જશે હવે. એટલે અને આજે રિઝલ્ટ રાત્રે જરાક ટેન્શનમાં હતા, એટલે કે હું કોઈ ઉતારવાનો નથી બ્લોગ. એવું છોકરાઓ તો ખબર હશે કેવું છે, એટલે કોઈ ચાલે એને ફોર્સ બી નથી કરવો. ને હવે જેનું જો આપણે છોકરાઓને મેં તો કીધું તું બધી રીતે એક્સપર્ટ છે ને, તારું ટેલેન્ટ છે, તારું છે ને સોશિયલ અવેરનેસ છે, એને બધા સગાવાલા બી એમ કે એને એકચ્યુઅલી નોલેજ છે કે આ કોણ થાય આ કોણ થાય. સોશિયલ અવેરનેસ બી જરૂરી છે. લોકો જો પ્રાઉડથી એમ કહેતા હોય ને કે ભાઈ મારો છોકરો આને નહીં ઓળખે, એ પ્રાઉડ નહીં કહેવાય ફિલિંગ કે ભાઈ મારો છોકરો મારો તો, કેમ કે અમે તો સોશિયલમાં નહીં પાડે, એ વસ્તુ ખોટી છે. સોશિયલ અવેરનેસ બી હોવું જોઈએ કે એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે આ મમ્મીનો કોણ થાય, મારું કોણ થાય, એ જરૂરી છે. એમાં કંઈ પ્રાઉડ ફિલિંગ કરવા જેવી નથી કે મારો છોકરો નહીં ઓળખે એટલે બહુ સારો.
મારા છોકરાને મેં બધી રીતે એનું ક્રિએટિવિટી રીતે બી એને મેં એક્સપર્ટ કરાવેલો છે, સોશિયલ અવેરનેસ બી છે એનામાં, એને ક્રિએટિવ માઇન્ડ ટેલેન્ટેડ છે. બસ તો મેં કહું તેની સાથે એના સર પોતે આજે ફોન કરીને બોલ્યા કે હે તું આટલો ટેલેન્ટેડ હોવા છતાં એમ કે તું આટલું બધું એમ કે ટકા લાવ્યો એમ કે તો એ તો પણ તેને ઓછા લાગી ગયા છે. મેં કંઈ નથી, આપણે જ્યાં એડમિશન છે ત્યાં એડમિશન મળી જવાનું, પછી શું છે આપણે. ચાલો તો કંઈ નહીં, આ સાથે આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ. અને જો મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ચાલો બાય.